સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ કે અભેદ ભાવ કે એક સરખી બુદ્ધિ, આપણે બધું સરખું, નિર્વિશેષપણું, આ વધારે ઓછું, એવું કંઈ નહીં. એમ નહીં, કાચ અને હીરો બે સમાન ગણવા, આ સમદર્શિતા નથી, આ મૂર્ખામી છે. કાચનો હીરો સરખા ગણાય? એકના 1.5 લાખ થાય, એક રતન વાગે. અથવા સત્શ્રુત ને અશ્રુતમાં સમપણું ગણવું. ધર્મની જ બુક છે ને, એ અશ્રુત છે, લખનાર કોણ છે? બ્રહ્મચર્ય લખ્યું છે. પત્ર સુધીમાં એક ભાઈને આવો પ્રશ્ન પૂછેલો કે જેનું જીવન શાસ્ત્ર પ્રમાણે હોય એણે શાસ્ત્રનો અર્થ કર્યો હોય તો સંભળાય, નહીં તો ન સંભળાય. ફરીવાર, જેનું જીવન શાસ્ત્ર પ્રમાણે હોય એણે અર્થ કર્યો હોય તો એનું વંચાય સંભળાય, નહીં તો ન વંચાય સંભળાય. ના, અમને તો મફત મળેલું 1.5 હજારનું પુસ્તક. મફત તો ઝેર મળે તો લઈ લેવાય. બનેલો છે પ્રસંગ બાંધણી આશ્રમમાં. અમે મુંબઈ વયા ગયા, મગન પપ્પા ઘરે વયા ગયેલા. પછી ફરી શનિ રવિ કે એ ગુરુવારે આવી જાય. એમાં કોકે ટીવી ભેટ આપ્યું. આ તમને વાત કરું છું 2001 કે 2ની. કલર ટીવી આવી ગયેલા. એ જમાનામાં ટીવી ભેટ આવે એટલે આજથી 24-25 વર્ષ પહેલાં મફત સાવ. ક્યાંક ખુશ થઈ ગયા છે. એ શા માટે ખુશ થઈ ગયેલા એ ખબર, પણ એ આપણો વિષય નથી. આપણો તો આ વાત છે કે મફત ઝેર મળે જ ન લેવાય. એટલે નાથાભાઈ મુલજીભાઈ પટેલ પ્રમુખ એના, વિચક્ષણ પુરુષ, વ્યવસ્થિત આશ્રમ સંભાળે, પૂનમની ભક્તિમાં આવે, દિવાળીની માળામાં આવે. મૂળ એ પુષ્ટિ માર્ગીય. ગોપાલમાં એમ માને નહીં, પણ આશ્રમના પ્રમુખ હતા એટલે બધી ભક્તિમાં પૂનમમાં આવે, સમાધિ મરણની માળા 36માં ઠેઠોઠેઠ બેસે, એવું બધું કરે. પછી તીર્થયાત્રા હોય, તમે જાય, આ સુંદર નહીં આવ્યા હોય, આસ્થા એ હારે આવે, હારે ડાયરી લઈ આવે કે કોઈને બાંધણીમાં દાન લખવું હોય તો વ્યવહારો છે ને. પૈસા લેતા જ નહીં, રહેવાના જમવાના કંઈ, બાંધણીમાં ચાર્જ નહોતો. ત્યારની વાત કરું છું. તો ટીવી મફત આપ્યું એટલે રાજી થઈ ગયા, એટલે તો મૂકી દીધું આગળ. રવિવારે, શનિ રવિવારે મગન બાપા આવે ને એટલે અમે આવ્યા. એટલે હોંશથી કીધું એને કે આ ટીવી ભેટમાં આવ્યું છે, રાખવું છે આપણે, ક્યાં મૂકશું આપણે? એમ કે લેવાય ટીવી? આ તો મનોરંજનનું સાધન છે. ઇન્દ્રિય એટલે ના થકા બોલ, આ તો મફત મળ્યું. મફત તો ઝેર મળે, મગન થોડું લેવાય. તરત જ આપી દીધું પાછું. બીજા રવિવારે અમે ગયા ત્યારે નહોતું ટીવી. પછી મફત તો ઝેર મળે. વિનયપૂર્વક કહેવાનું, કોઈ ભેટમાં આપે ને કે મારા પાસે વચનામૃત છે, તમારો આભાર, મારે આ નથી જોતું પુસ્તક. અપમાન નહીં કરવાનું, હું નથી વાંચવાનો, એમ નહીં કહેવાનું. લાવો ચાલુ રાખવું છે કે ખમવું છે? હમણાં આવશે 5-10 મિનિટ. તો લાવો લાઇટ અહીંયા આવો એક, એટલે એમાં નહીં આવો. સમદર્શી પણ વાંચીએ. મને આપો. ત્યાંથી નહીં આવે, અહીંયાથી આવી જોઈએ લાઇટ. બસ. ના છોડી દો, વાંધો નહીં. ના ના, ક્યાં સુધી પકડશો? આ લે. પૂતગલને આપણી દયા આવે છે. સમદર્શીપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદ ભાવ, એક સરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં. કાચ અને હીરો બે સરખા એ નહીં. સત્શ્રુત અને અશ્રુત બધું સરખું છે એમ નહીં. સદધર્મ અને અસદધર્મ બધું સરખું એમ નહીં. સદગુરુને અસદગુરુને વિશે એક સરખી બુદ્ધિ રાખવી, આ સમદર્શિતા નથી. હજી આગળ શું બરોબર છે એટલે ત્યાંથી અટકતો નથી. શું કરવું જોઈએ? જો બરોબર લાગ્યું તો શું કરે મુમુક્ષુ? એ જિજ્ઞાસુ, એ કુપોલન માનવા વાળો શું કરે આગળ લખ્યું? કુપોલન નહીં, આજ્ઞા છે મને. અથવા સદદેવ અને અસદદેવને વિશે નિર્વિશેષપણું દાખવવું, અર્થાત બંનેને એક સરખા ગણવા, એ સમદર્શિતા નહીં. ઇત્યાદિ વગેરે વગેરે સમાન વૃત્તિ એ સમદર્શિતા નથી. આપણે બધું સરખું એમ, સમાન વૃત્તિ, બધું સરખું જ છે. આપણે શા માટે ભેદભાવ રાખવો છે? એ મહાવીરને ભજે છે, આપણે મહાવીરને, એ કુપોલન માને છે, આપણે કુપોલન માને. એ નથી માનતો, તોય નથી માનતો, આ નથી માનતો, તો બે નથી માનતા, એવું થયું ને. આગળ, આ તો આત્માની મૂળતા, કૃપાલ મૂર્ખામી છે. આત્માની મૂળતા એટલે આવરણ વાળો છે ને આત્મા. વિવેક શૂન્યતા, એને દૂધ પાણીનો વિવેક નથી. આ
વિવેક વિકળ થઈ ગયો છે. પ્રપંચ નક્કી આત્મા સિવાય બીજું ક્યાંક જોતું છે. સમદર્શી, હવે તો સમદર્શી શ્રાવક હોય તો, મુમુક્ષુ હોય તો સમદર્શી સત ને સત જાણે ને બોધે બીજાને કહે. એટલેથી અટકતું નથી, અર્ધવિરામ મૂક્યો છે. અસતને અસત જાણે ને નિષેધે કે આ ખોટું છે. અમારે એની ખુરશી નથી જોતી, અમારે એની ઈર્ષ્યા નથી, અમારે એની લીટી ભૂસીને અમારી લીટી મોટી નથી કરવી. હરીફાઈ કરવાની જ છે. કોની સાથે? પૂર્ણ પુરુષ સાથે હરીફાઈ કરવી છે. હું તમારી જેવો થાવ. કોની સાથે હરીફાઈ કરવી છે? હરીફાઈ કરવી જોઈએ તો પૂર્ણ પુરુષ સાથે કરીએ ને. પ્રીતમદાસે કરી હરીફાઈ ભગવાન સાથે કે તું તરણ તારો તારવાનો દાવ છે, મારે ડૂબવાનો દાવ છે. જે આપણે બે હરીફાઈ કરીએ કે કોણ જીતે. હું ડૂબું, તું તરણ તારું નામ છે ને, મને તારીને બતાવ તો ખરો કહું. ભક્તિ કરી છે, ભક્તિનો પ્રકાર છે. કે વાત નેગેટિવ લાગે પણ ભક્તિ કરી. મારો ડૂબવાનો દાવ, તારો તારવાનો દાવ, જીએ આપણે બે હરીફાઈ કરીએ કોણ જીતે જોઈએ. સમદર્શિત સતને સત જાણે ને બોધે, અસતને અસત જાણે ને નિષેધે. અમે આની સાથે સંમત થતા નથી, કેમ કે ખોટું છે એમ કહેવું પડે. રાગો થઈને ગમે તે બેસી એમ ન ચાલે. સમાગમમાં દિનપણે આવવું નહીં. વચનામું 457 કોપલદુની આજ્ઞા છે. બ્રહ્મચારીજી અમને આ જ શીખવાડ્યું છે 20 વર્ષમાં. મગન બાપા કે દિનતા નહીં કરવાની, લાચારી. બાકી તો બધું છે જ પુસ્તક. શીખવાનું શું છે? એક જ વસ્તુ છે, તું શરીરની આત્મા છો. બીજું શું શીખવું છે અધ્યાત્મ? ન સમજાણું એટલે આગમ રચવા પડ્યા. સમદર્શિત સતને સત જાણે બોધે, અસતને અસત જાણે નિષેધે. સત્શ્રુતને સત્શ્રુત જાણે ને બોધે, કુશ્રુતને કુશ્રુત જાણે ને નિષેધે. કે આ વંચાય એવું નથી એમ કહેવું પડે. ઈર્ષ્યાથી ને મનમાં જાપ કરતા બોલવાનું. અને રૂમમાં જઈને ક્ષમાપને બોલવાની કે હજી મને બેફાડ આત્મા અનુભવમાં નથી આવ્યો, એટલે નક્કી આવું બોલતા. જોકે ધર્મની વાત હતી છતાં કશાયવાળી હતી મારી, પ્રાયશ્ચિત કરી લેવાનું. પણ મૌન નહીં રાખી લેવાનું. આ મિથ્યા ક્ષમતા કહેવાય. મૌન રાખી દેતો આપણે સમજ બોલવું જોઈએ. સદધર્મને સદ્ધુ જાણે ને બોધે, અસદધર્મને અસદ્ધુ જાણે ને નિષેધે. સદગુરુને સદગુરુ જાણે ને બોધે, અસદગુરુને અસદગુરુ જાણે ને નિષેધે. એ કોઈક આવે સત્સંગ કરવા કે સદગુરુ કહેવાય કે નહીં, તો કે તમને શું દેખાણું? એમ તો કે આ સદગુરુ કાઢવાનું. આપણે મોઢે નહીં બોલવાનું કે આમાં લખેલું છે આ સદગુરુનું લક્ષણ નથી. તો એને ત્યાં જવું હોય તો એ જીવ તને ગમે એમ કર. ધણીનો ક્યાં કોઈ ધણી છે? ધણીનો કોઈ ધણી નથી. ગૌતમ ગંધર્વને ભગવાન મહાવીરે કહ્યું કે તો એ કરે તો તારે કહ્યું હે દેવાનું પ્રિય, મનુષ્યની તો દેવાનું પ્રિય છે ને, દેવ જંકે છે હું ક્યારે માણસ થાવ અને સદ્ધર્મ આરાધું. ત્યારે કહી દેવાનું, ગૌતમને કહે છે એ ગોયમાં એ દેવાનું પ્રિય, તને જેમ ગમે એમ કર. તકલીફ ક્યાં થાય? ચેલા વધારવા હોય તો તકલીફ થાય. ચેલા વધારવા હોય તો આવું બધું બોલાય નહીં કાંઈ. ગુરુજી થવું હોય તો એક ભાઈ એકવાર બહુ ગળદી હતી એક શિબિરમાં, મુંબઈથી આવેલા. મને કે તમે અમુક આ અભક્ષની બધી વાત ન કરો ને તો બહુ ગળદી થાય. હજી નવટંકીનો ખેલ કરવો છે આપણે. કુપલ કોઈ સાચું હશે એ જ કહેવાશે. અભક્ષની એવી વાત નહીં કરવાની. ભક્ષ અભક્ષનો વિવેક ને એવું બધું 22 અભક્ષ. અનંતકાળથી આ અભ્યાસીને કેવી રીતે ગમે? રુચિ કેવી રીતે આવે? પોતાની રુચિ અનુસાર જ વર્ત્યો છે તો ગમે કેવી રીતે રાતોરાત? પ્રથમ દશાએ કાળકૂટ વિષની જેમ મૂંઝવે છે પણ પરિણામે અમૃત છે. જપ તપ સંયમ દોઈ લો, ઔષધ કડવી જા, સુખ કારણ પીછે ઘણો નિશ્ચય પદ નિર્વાણ. દુઃખ થાય ને. એક ભાઈ પૂછેલું પણ એટલે કુશંકા નહીં, આશંકા તરીકે. તો પછી
ખાવા પીવાનું, નાચવા કૂદવાનું, મનોરંજન બધું છોડી દેવાનું. શરીરે છેલ્લે છોડવાનું છે. સદગુરુને સદગુરુ જાણે ને બોધે, અસદગુરુને અસદગુરુ જાણે ને નિષેધે, સદદેવને સદદેવ જાણે ને બોધે, અસદદેવને અસદદેવ જાણે ને નિષેધે. ઇત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે જાણે પ્રરૂપે. કેમ? જ્ઞાનીએ કહ્યું છે એમ, આપણી બુદ્ધિ જ નહીં. તેમાં રાગ દ્વેષ, ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે પાછું. એટલે નિંદા કરે છે કોકની, પર નિંદા. અને આ સમદર્શી પણ લક્ષણ છે. બહુ પાતળી લીટી છે આમ. એ પોતાને ખબર હોય ને જ્ઞાનીને ખબર હોય કે આ નિંદા માટે બોલે છે કે મૂળ વાત કરવા માટે બોલે છે. એ જાણે ને જ્ઞાની જાણે. એ પ્રકારે સમદર્શીપણું સમજવું. ઓમ કુપોલ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.